નવસારી શહેરમાં 2 દિવસ અગાઉ પૂર્ણા નદીમાં આવેલા પૂરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી હાલમાં શહેરીજનોને છુટકારો મળ્યો છે। ત્યારે નવસારી શહેરના 200 થી વધુ યુવાનો ભેગા મળીને ફંડ એકત્ર કરીને 3000 થી વધુ પૂર અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ બનાવીને વિતરણ શરૂ કર્યું હતું। સેવા એ આ દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ છે અને એને ટકાવી રાખવું એ માનવીય ધર્મ છે। ત્યારે નવસારી શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ સેવાનો ધર્મ નિભાવવા માટે યુવાનો મેદાનમાં આવ્યા છે, જેમાં નવસારી શહેરના 200 થી વધુ યુવાનોએ ભેગા મળીને સોશિયલ મીડિયામાં ફંડ એકત્ર કરી નવસારી શહેરમાં 3000 થી વધુ લોકો માટે ફૂડ પેકેટ બનાવીને વિતરણ શરૂ કર્યું છે। ત્યારે આપત્તિના સમયે યુવાનો એક થાય અને સહિયારો પ્રયાસ કરે તો અસરગ્રસ્ત લોકોને કેવી રીતે મદદ કરી શકાય તેનો ઉમદા ઉદાહરણ આ યુવાનોએ પૂરું પાડ્યું છે। મારું નામ છિનેશ વરદાભાઈ મોદી છે અને હાલ હું નવસારી જિલ્લામાં એઝ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પોલીસ વિભાગમાં નોકરી કરું છું। 2 દિવસ પહેલાં નવસારી જિલ્લાની અંદર ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને ખૂબ જ મોટી જાનમાલનું નુકસાન થયું હતું। તો નવસારી જિલ્લાના ઘણા બધા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને ઘણી બધી સંસ્થાઓ, વિશ્વ હિન્દુ પરિષદ, RSS, રેડ ક્રોસ, BAPS સ્વામિનારાયણ સંસ્થા, રામજી મંદિર ટ્રસ્ટ અને બીજી RVD ગ્રુપ જેવા અનેક ગ્રુપો હાલ સેવાકીય રાહત કાર્ય ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે। એમને જોઈને અમને પણ પ્રેરણા મળી અને અમે જાહેર જનતાને અપીલ કરી કે આપ અમને પણ મદદ કરો અને એમના 10 રૂપિયાથી લઈ અને 10,000 સુધીની અનેક વિવિધ દાતાઓએ અમને આર્થિક રીતે સહાય કરી, જેની અમે 100 કિલો ચોખાની ખીચડી વિવિધ બનાવેલી છે અને અમારા જાણવા અનુસાર 3000 થી 3500 માણસો જમે એટલી ખીચડીની વ્યવસ્થા, મિક્સ ખીચડી અમે બનાવી છે, જેનું તમામ કાર્યકર મિત્રો અને બધા હાલ વિતરણની પ્રક્રિયા અલગ અલગ જ્યાં પૂરગ્રસ્ત પરિવારમાં ત્યાં અમે વિતરણ ચાલુ છે। ખાસ તો જે પણ દાતા હોય અમને નાની મોટી રકમ આપી એમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। ઘણા બધા મારા મિત્રો નવસારી જિલ્લા પોલીસ પરિવાર અને વિદેશમાં રહેતા પણ ઘણા બધા મિત્રોએ ખૂબ સારી રીતે અમને સહયોગ આપ્યો છે। તો આજના પ્રસંગે તેમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ તો અમે કંઈ કર્યું છે નહીં, લોકોના જ પૈસા છે અને અમે લોકો સુધી પહોંચાડ્યા છે। બસ અમને તો ખાલી ભગવાન એક નિમિત્ત માત્ર બનાવ્યા છે અને ભગવાને આ સારા કાર્યની અંદર અમારી પસંદગી કરી, તો હું ખાસ ભગવાનનો પણ આભાર માનું છું કે અમારા તમામ મિત્રોનો આ સારા કાર્ય અંદર અમારી પસંદગી કરી। અને ખાસ નવસારી જિલ્લો કહેવાય એટલે આપણી સંસ્કારી નગરી, પણ નવસારી જિલ્લાને આવી કોઈ પણ કુદરતી આપત્તિની પરિસ્થિતિમાં આપણે એમને મદદ કરી અને સાચા અર્થમાં નવસારી નગરીને એક સંસ્કારી નગરી તરીકે સાર્થક કરવાનું અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે। ખૂબ ખૂબ આભાર। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।